ફેમસ વધારે થઈ ગયા તમે ફેમસ છો, અમે ક્યાં ફેમસ? માસ્ક પહેરીને આવવું પડે એવું કઈ નથી, મોઢું ઓલું થઈ જાય ને એટલે. જો શેખભાઈ કેમ લાગે તમને આ જોડી? ધ્યાનમાં હોય તો કેજો આવી ન લે ભાઈ. હેલો યુટ્યુબ ફેમિલી, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં? આપણા વિડીયો જોતા બધા મજામાં જ હોય. તો આપણું છે ને મસ્ત મજાનું ગુડ મોર્નિંગ થઈ ગયું છે ને આપણે એ ભેગા છે ને નાઈન ધોઈને તૈયાર થઈ ગયા છીએ. પણ ઉભે રહો, એટલે વાતચીત કર્યા પહેલાં છે ને કૂતરાને લઈ આવું, બહાણું ભૂવડાવે. હા આવી જા ભાઈ, આવી જા સાહેબ. ગમે ત્યારે આવે ને ત્યારે બાણું ભવડાવે એટલે પછી અમારે ખોલી જવાનું. બહાર જવાનું હોય તોય ભવડાવે, અંદર આવવાનું તોય ભવડાવે. અમારે એને ખોલી દેવાનું ને પછી ભાઈ વ્યાજે જાવ ના. તો અત્યારે છે ને આપણે મોવા જવાનું છે. એ પહેલાં આપણે છે ને હવાનો નાસ્તો કરી લઈએ. મારી પહેલાં તો હર્ષે જ નાસ્તો કરી નાખો. દૂધ પી મમ કેતા અને તને ત્યાં રવિવાર છે ને એટલે આજ નથી ગયું ભણવા કા. તો જયારે બપ્પાઈથી વાડિયા વહી ગયા છે ને અમે તે સસમાં બસમાં બધું લગાડી દીધું છે ને મારા ભાઈ દીધો તૈયાર થઈ ગયો છે. એકવાર સામું ભાઈ ગુડ મોર્નિંગ કહી દે બધાને. તો ગુડ મોર્નિંગ બધાને, જય માતાજી, જય દ્વારકાધીશ. કેમ છો બધા? મજામાં ને? આપણા વિડીયો જોતા મજામાં જ હોય. પાછા વ્લોગ શરૂ કરી દીધો. તો હાલો આપણે છે ને જયારે મોવા જવાનું છે. એ શું કામ જવાનું છે ને એ તમને થંબનેલ ટાઇટલ જોઈને ખબર પડી છે. તો આપણે દુકાને જવાનું છે. તો અત્યારે ગાડી સાફ બાફ કરી નાખ કે કરી નાખી લઈશ છે? કરવાની છે. હા તો પેલા કંઈકમાં સાફ કરી નાખ. અડધી કલાકમાં નીકળી જવાનું હતું. એનો ફોન આવ્યો હતો ને જનકભાઈનો. એ કંઈક અડધી કલાકમાં નીકળો. તો એમાં એવું છું, વનરાજભાઈનો ફોન આવ્યો ને તે 1 કલાક એમાં વાતમાં લગી ગયા. તે 1 કલાકનું થોડુંક મોડું થઈ ગયું. હાલો ફટાફટ આ ગાડીને તૈયાર કરી સાફ સફાઈ કરી નાખીને હવે આપણે નીકળીએ. ફાઇનલી મિત્રો આપણે છે ને પૂગી જાય છીએ મહુવા. અને મહુવામાં ક્યાં જાગભાઈની દુકાન રહ્યા અહીંયા ને આપણે આજ ના જવાનું છે. આપણે પૂગીએ છીએ દુકાને ને આપણે કોઈ દે અહીંયા આવ્યો નથી. એટલે કેમ હા મજા આવે? તમારે કેમ છે? અરે એકદમ મારો ભાઈ, તમારી દયા. એટલે અમારી આની દયા? તમારી જ તેને મારો ભાઈ. તમારી દયા છે અમારી ઉપર. ક્રિએટર આવે એટલે અમારે સારું શરૂ કરે છે મારો ભાઈ. તમે શું છો? તમે ક્રિએટર નથી? ના, હું આપણે શોપ હેન્ડલ કરી છે, આપણે બિઝનેસમેન. ઠીક એવું છે. ક્યાં છે જગભાઈ? અરે ભાઈ આ તો ભેળાય નહીં હો. સારું. તમારે કેમ છે? સેમ ટુ યુ, સેમ કલર ફોન નો નો. એવું છે. કેમ મજા ને તમારે? બસ આરામ મારું. તમારે વાટ જોતા હતા એલા ભાઈ. ત્યાં આપણે કોઈ દી અહીંયા આવ્યા નથી એટલે જગભાઈ ને પહેલી વાર મળ્યા. ફર્સ્ટ ટાઈમ મમ્મી બે વાર મળ્યા છીએ. આમ તો બધા પહેલી વાર મળ્યા છે. આમ વાત થતી કે ભાઈ આવી રીતના આમ. બાકી કેમ છે? મજા? સારું હાલે? બધા મજા. આમ તો ફેમસ વધારે થઈ ગયા. તમે ફેમસ છો, અમે ક્યાં ફેમસ? માસ્ક પહેરીને આવવું પડે. એવું કઈ નથી, મોઢું ઓલું થઈ જાય ને એટલે. જો ધૂળ. તમારે ક્યાં ભાઈ આગું છે અહીંથી? આગો ભલે અમારા મોઢા વાળા ને સુપા વડે. ઓ ફેમસ છે. એવું કઈ નથી યાર. એ તો ખબર છે એમને. નહીં. એમના શું કહેવાય, માર્ક ટ્રેન્ડિંગ માં છે ભાઈ. ટ્રેન્ડિંગ માં તો જેવા તો છે આપણે, પણ તમારી એટલા નથી. એલા ભાઈ એલા કરે, આપણું કામ છે એ કરવાનું હોય. આપણે હવે બીજું શું છે, સોશિયલ મીડિયા કરી છે તો અમે ધ્યાન દેવું બીજું તો શું હોય આપણે. હા ટેમ્પલિન તમે આજ આવ્યા કેદું ની વાત હતી હવે ભેગા થાવ. ફેમસ ભાઈ છે જો આ જો આ ભાઈ ના સબસ્ક્રાઇબર છે. હા થેન્ક યુ ભાઈ. મારા વિડિયો તો તમારે દરરોજ વિડિયો જો ખોટું બોલે ઈ. ભાઈ એ ભાઈ બે વિડિયો જો લેટ વઈ ગયા તમે વિયે છે ભાઈ. આ ભાઈ ને હે આ ભાઈ ને ઓળખતા ને? ઓળખો. મેં કીધું કોણ છે આ ભાઈ? એ બે ભાઈ ભાઈ છે એમ તો ઓળખે છે મવામાં આપણે. તો વાંધો નહીં ભાઈ, તમારું માર્કેટ છે ભાઈ. તમારે એવું ને ભાઈ. એલા એવું કઈ ન હોય. આપણે યાર હારા લાગો તમે. 200 એલા ભાઈ અમારું કામ નથી આ એક્ટિંગ બરાબર એટલે એવું થાય. અત્યારે છે ને વિડીયો શૂટિંગ કરતા હતા. મારા ભાઈનો એક આપણે કોમેડી વિડીયો શૂટિંગ થઈ ગયો છે આપણે જેકભાઈ રે ને. હવે આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે. હાલો કરો ને. હજી કોમેડી ઇન્ડસ્ટ્રીમાં તમારું કહેવાય ભાઈ યાર. શીખી જાવ. તમારે તો મિની બ્લોગ બનાવતા એટલે મિની બ્લોગ હવે તમારે બધા ક્રિએટર આ છે, શીખી જાવ. થોડી એક બે મેં પેલા દુકાનની રીલું કરી હતી કોમેડી. બાકી તો મેં એટલું બધું કામ નથી કર્યું. પણ હવે શીખીએ છીએ, મજા આવે એમ હું આપણે કોમેડી કરતા આપણે કોમેડી આવડે અને બ્લોગિંગ બહુ આવડે. પછી બ્લોગિંગ નો એક્સપિરિયન્સ હોય ને. એ તો વાત છે યાર. તો હાલો ફટાફટ છે ને આપણે કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખીએ. અને એટલે આપણું જે શૂટિંગ હતું ને એ પતી ગયું છે. મારા ભાઈનો એક કોમેડી શૂટિંગ કરી નાખ્યો છે, મારો એક કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખ્યો છે. ને હવે આપણે છે ને આપણે જેકભાઈ દુકાનેથી એક જોડી લેવાની છે. કેમ થાય જેકભાઈ? દુકાન લેતા હતા વાકે અમારે તો છે. દુકાનને શું કરી તમારી રાખો ભાઈ. દુકાન હજુથી લઈ જાવ કરો. અત્યારે છે ને બપોરના વાગી જશે, 12:30 વાગે આવી જશે કે વાગી જશે. અત્યારે આપણે કપડાની જોડી આપણે પસંદ કરી ને હા તો કોમેન્ટ કરી દો કેમ છે.
શેખભાઈ કેમ લાગે તમને આ જોડી? ધ્યાનમાં હોય તો કહેજો, આવી ન કરો. લે ભાઈ હા ભાઈ, લા ભાઈ, અમારે હમણાં ઉતાર નથી કરવાની. સારો લાગે છે એટલે ભાઈ તો કહેજો. બાકી અહીં થોડાક ભાઈ બનો આવી ગયા છે. બધા એવા છે, બધા ક્રિએટર જ છે ભાઈ. કેમ ભાઈ? મજા આવો ભાઈ. કેમ છે? સારું બધા. આ મજા આવે. તમારે કેમ છે? સ્પેશિયલ આપણે જેકભાઈને મળવા આવ્યા છે. હા, તમે વિડીયો બનાવો એમ ને? હા, બધા આ ગુપ્ત ક્રિએટર છે આપણે સાઈડ ના. હા. એટલે આ ક્રિએટર છે ને એ કોઈને કહેવાય નહીં. હજુ આવો કાકા હારે રાખવું પડે. ટ્રેક્ટર ના જ વિડીયો બનાવે ભાઈ, સારું એવું હાલે. હમણાં જ દેખાણા હતા સહેજમાં મને થોડાક. એમ તો મેં તમને જોયેલા હોય એવું લાગે થોડું થોડું. લાગતું હોય ને તો કે યાદ નહીં આવતું તક જોયેલા. એમાં રેલ દેખાડશે ને એટલે યાદ આવી જાય. હા એમ. લાલ ટ્રેક્ટર છે ભાઈ પાસે, ત્યાં ડંગમાં મળતા ને ચડાવી દેજે. ના ભાઈ એવું કઈ ન હોય. આપણે મારા ભાઈને તે જોડી સિલેક્ટ કરી કે નહીં? થઈ ગઈ. થઈ ગઈ છે? જોજો કેમેરા સેટિંગ આપણે કેવી છે દેખાડી જો હાલો. આપણે તો આપણે છે ને મારી પસંદગી તો એવી જ હોય કે બીજાને હાલ લાગવું જોઈએ. એટલે મેં મારી રીતે સિલેક્ટ ના કરી, આ ભાઈ સિલેક્ટ કરી. રેડી છે બીજું હું આવે. બરોબર હા કમ્પ્લીટ હા. તો બાકી મારી જોડી કેમ છે ને મને કોમેન્ટ કરી દેજો. મને બ્લેક શર્ટ છે ને બહુ ગમ્યો એટલે આ લઈ લીધો. અત્યારે થઈ જશે બપોરા ને આ જો ચેકભાઈ મંગાવી લીધું છે. ભૂખ લાગી છે, ખાવામાં ધ્યાન દો. બરોબર. કયું ના ખાવું કરે કયું ના અમને આ કઈ ભૂખ નું બોલું પેટમાં કઈ થતું તો હોય શું કરવું પછી? અત્યારે એક 2 વાગી જાય. 2 વાગી જાય. 2 વાગે તો ભૂખ લાગે જ ને. તો અત્યારે આ બધો નાસ્તો મંગાવી લીધો છે અને આ બધી આખી પાર્ટી બેસી જતો. હા, રવિવાર સાર રજા. હા હવે મિત્રો આપણે કપડા બધું ફાઇનલ થઈ ગયું છે. મેં લઈ લીધા, મારા ભાઈ લઈ લીધા ને હવે આપણે છે ને આ દુકાને વિદાય લેવાની છે. હાલો અરે ભાગો ને. મારે ભાગવું. હાલો મારે ઘેર હાલો, અમારે ઘેર હાલો. અત્યારે નહીં ભેગું. આમ. એવું છે એવું ને? પછી ધીરે ટાઈમ લઈ. હાલો કાંઈ વાંધો નહીં. હાલો મિત્રો હવે છે ને આપણે ડાયરેક્ટ ઘેરે જવાનું છે. હાલો ભાઈ ભાગવો ને. ભાઈ બીજું શું અત્યાર સુધી અહીંયા રા બધું આમ તો ફેલ જ જો કઈ કર્યું જ નથી કા ખાલી 2 કરવા આવ્યા થઈ તો કઈ કર્યું જ નહીં. શૂટ કરી આમ ક્યાં ફેલ છે? ફેલ ક્યાં છે? 2 તો રીલ છે. એમ તો શૂટિંગ થયું પણ આ જે વસ્તુ કરવાનું હતું તો કઈ કર્યું જ નહીં. એ પ્લાન કરી એવું કઈ થાય નહીં. હા અમુક વસ્તુ પ્લાન હોય એવું ન કરીએ કે આપણે. તો હાલો મિત્રો હવે આપણે ભાગીએ. ચકભાઈ દુકાનનું એડ્રેસ આપી ગયો. એડ્રેસ હા એડ્રેસ છે સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ ફર્સ્ટ ફ્લોર ગાર્ડન રોડ ગાંધીના પુતળા પાસે. ક્યાં ખોટા ભૂલાઈ ગયા. ગાંધી પુતળા પાસેની સ્ટાન્ડર્ડ કોમ્પ્લેક્સ શ્રી પાનની સામે ફર્સ્ટ ફ્લોર 11 નંબરની શોપ. પોતાની દુકાનનું એડ્રેસ યાદ અરે યાર કેટલી દુકાનો હાલે છે મારે. હાલો બધાને આવવાનું ભૂલતા નહીં. જરૂર વિઝિટ કરજો અને 1 2 3 જોડી જરૂર લેજો. સાચી વાત? ભાઈ આવજો, મજા આવે તો લેજો, એવું કઈ નથી. આપણે નગર શોપ વિઝિટ કરીને વયા હતો. હા એકવાર આવજો. મુલાકાત જરૂર લેજો. હા મુલાકાત લેજો બસ. ફાઇનલી આપણે છે ને હવે નીકળી ગયા છીએ જગભાઈ દુકાનેથી. હાલો તો ભાગી. તો ફાઇનલી મિત્રો આપણે છે ને ઘરે પૂગી ગયા છીએ. અમે કપડા લાવ્યા અમે. હા અમારે 2 ભાટું. તો અત્યારે છે ને આપણે વિડીયો શૂટિંગ કરવાનું છે, કોમેડી વિડીયો શૂટિંગ. આ જો શું છે આમ તો જઈ આમ તો લે તો અત્યારે અનિતા અહીંયા આવી ગઈ છે ને હાલો આપણે છે ને ફટાફટ કોમેડી વિડીયો શૂટિંગ કરી નાખીએ. અત્યારે થઈ ગયું છે અંધારે જેવું તો અંધારું થઈ ગયું છે ને ઓલી શું ઠાકડા મારે ઠાકડા મારે ને જ્યારે પાણી આવ્યું ને તો હર્ષભાઈ જો આપણે પાણી ભરે પણ એ પેલા ઓલા પણ જોઈ લો 2 મોરલા ભાઈ આવવાની. આ 2 ભાઈ છે લગભગ. હા 2 ભાઈ છે. આ 2 મોરલા છે ને હારે ને હારે જ હોય. હા એ પાકું ભાઈ જ છે. આપણે હર્ષભાઈ જો અહીં પાણી ભરે. એલા તું કામઢો થઈ ગયો ભાઈ કામઢો. હા વાહ પાણી ભરે જતો ઈ. પાણી ભરતા આવડે તને? આવડે તો છે જો ને આમ ડાયરેક્ટ તગારામાં જ જાય. વાહ એ ભરાઈ ગયું. ઓલું ભર આ ભરાઈ ગયેલું છે. આ જો એ આમ મિત્રો અત્યારે વાગી જશે રાતના 12:20. 12:20 છે ને હું એન્ડિંગ કરું. તમને બધાને એમ થતું છે કે રાતનો જ કેમ આવડો વાયરે ખાલી એન્ડિંગ કરે. એમાં એવું છે હું અત્યારે છે ને બ્લોગ એડિટિંગ કરતો હોય તો જ્યારે ફાઇનલ એડિટિંગ થઈ ગયું હોય ને તે ખબર પડે કે એન્ડિંગ કરવાનું તો બાકી જ છે, ભૂલાઈ જાય. તો હાલો આ બ્લોગને અહીં એન્ડ કરી દઈએ. તમને વિડીયો પસંદ તો લાઈક કરી નાખજો. ચેનલમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી નાખજો. થોડીક જીભ તતડાઈ જાય છે મારી. તો હાલો મળીએ બીજા બ્લોગમાં. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.